નમસ્કાર, હું છું કવિતા પંચાલ। સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠાના દિયોદરથી। નવી પેઢી પાસે અવલોકન અને ગ્રહણ કરવાની શક્તિ વધુ છે, અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું। દિયોદરના વખા ખાતે 55માં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરાયું। વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક પ્રોજેક્ટ અને મોડેલ્સ અને પ્રયોગ પ્રદર્શિત કર્યા। બનાસકાંઠા જિલ્લાના દિયોદરના વખા સ્થિત જીવી વાઘેલા કોલેજ કેમ્પસ ખાતે જિલ્લા કક્ષાના 55માં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો શુભારંભ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયો હતો। તારીખ 13 થી 15મી ડિસેમ્બર દરમિયાન યોજાનાર આ વિજ્ઞાન પ્રદર્શનમાં જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનને લગતી વિવિધ કૃતિઓ રજૂ કરાઈ છે। પ્રદર્શનના શુભારંભ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે દેશના વિકાસ અને નવીન ટેકનોલોજી માટે દેશનો વૈજ્ઞાનિકનો ફાળો મહત્વ રહ્યો છે। કોઈપણ નવી શોધ માટે વર્ષોની મહેનત લાગે છે અને આપણા વૈજ્ઞાનિકોએ વિવિધ શોધો થકી વિશ્વભરમાં ભારતનું નામ રોશન કર્યું છે। તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓએ અવલોકન પ્રવૃત્તિ, જિજ્ઞાસા, પ્રયોગ અને સિદ્ધાંતો થકી વિજ્ઞાન જગતમાં આગળ વધી શકે, જેમ કે હવામાંથી પાણી કેવી રીતે બનાવવું, વીજળીને સંગ્રહ કેવી રીતે કરી શકાય, વિવિધ પાકો અને શાકભાજી તેની ઋતુ સિવાય પણ કેવી રીતે યોગ્ય તાપમાન મેળવી શકાય, દૂધમાંથી વિવિધ પ્રોડક્ટ કેવી રીતે બનાવવી, આ બધું જ વિજ્ઞાનના કારણે આજે શક્ય બન્યું છે। અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે આગામી 10 વર્ષમાં સમુદ્ર સી ફૂડ સિવાય વનસ્પતિ થકી સુપર ફૂડ બનશે, જે સંપૂર્ણ શાકાહારી હશે અને અઢળક ન્યુટ્રિશન ધરાવતું હશે। નવીન પેઢી પાસે અવલોકન અને ગ્રહણ કરવાની શક્તિ વધુ છે। અધ્યક્ષશ્રીએ વિદ્યાર્થીઓને વિજ્ઞાનને લગતા વિવિધ પ્રશ્નો પૂછીને આગામી ભવિષ્ય માટે અભિનંદન પાઠવ્યા હતા। તેમણે વાલીઓને પણ સૂચન કર્યું હતું કે વિદ્યાર્થીઓને રુચિ અનુસાર વિજ્ઞાન સહિતના વિષયોમાં કેરિયર બનાવવા તરફ આગળ વધવા જણાવ્યું હતું। અહીં નોંધનીય છે કે આ જિલ્લા કક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચાર અને નવીનતાને પ્રોત્સાહન મળી રહેશે। આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક પ્રોજેક્ટ્સ, મોડલ્સ અને પ્રયોગો પ્રદર્શિત કર્યા। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ, પાટણ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી, બનાસ બેંકના ચેરમેન શ્રી ડાયાભાઈ પિલિયાતર, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી હિતેશ પટેલ, પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વિનુ પટેલ સહિત વિવિધ શાળાના આચાર્યશ્રીએ, વિદ્યાર્થીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, બનાસકાંઠા।